મસ્જિદે જાફરમાં મગરિબથી લઈને ઈશા સુધી જોડ રાખવામાં આવ્યો હતો અને લાસ્ટમાં જમવાની દાવત પણ હતી. અસ્સલામુ અલૈકુમ. આજનો મિનિટ 253. બહારનું બધું કામકાજ પતાવીને ઘરે આવ્યો ત્યાં થઈ ગયો અસરની નમાઝનો ટાઈમ. તો પછી આવી ગયો મસ્જિદ તરફ. બહાર મળી ગયા રહીશભાઈ, તો એને પણ સાથે નમાઝ પડવા માટે લેતા આવ્યો મસ્જિદમાં. મસ્જિદની અંદર તો આવી ગયું, પણ હુજુ કરવાનું બાકી હતું. તો પેલા હુજુ બનાવીને દુઆ પડી લીધી, પછી જમણો પગ મસ્જિદની અંદર મૂક્યો ને સબ સાથે જોડાઈ ગયો. અસરની નમાઝ પડી, દુઆ માંગીને હું આવી ગયો મસ્જિદની બહાર તરફ. પછી મારી બ્લેકબેરીને લઈને હું નીકળી ગયો રોજની જેમ કબ્રસ્તાન તરફ જવા માટે. મને ખબર છે આ વિડીયોમાં તમારી કમેન્ટ નહીં આવે. તમે લોકો કબ્રસ્તાને જાઓ છો કે નહીં જાઓ છો? તો માશાઅલ્લાહ, ને નથી જાતો તો એનું કારણ શું? વિચાર કરીને આનો રસ્તો કાઢો. આ ભાઈ જઈ શકે છે, હું કેમ નથી જઈ શકતો? કબ્રસ્તાનમાં આપણા મરહુમ આપણી વાટ જોઈને બેઠા હોય છે કે હમણાં મારા રિશ્તેદાર આવશે અને ફાતિયા દુરૂદ પડીને મને બગસ છે. આ બાબતે તમામ મારા મોમીનભાઈ ફિકર કરે તેવી મારી દિલથી ગુજારિશ છે. પછી આવી ગયો મારા મિત્રની શોપ પર. અહીંયા મારી મુલાકાત થી કાજીમભાઈ, ઇકરામભાઈ અને લાસ્ટમાં મિસમભાઈ સાથે ફારૂકભાઈ તો કેમેરો જોઈને શરમાઈ ગયા. ઘર ભેગું થાને ભાઈ. પછી મિસમભાઈ ગરમા ગરમ ચા મંગાવી. ચા બા પીને આવી ગયો હું મારી બ્લેક પરી પાસે અને બ્લેક પરીને લઈને નીકળ્યો ઘર તરફ. આવી ગયો ઘરે અને ઘરે આવતા પહેલા એક બોટલ પાણી જ પીધું. ત્યારબાદ મગરિબની નમાઝનો ટાઈમ થઈ ગયો ને હું આવી ગયો મસ્જિદે. મસ્જિદે આવીને હુજુ કરીને દુઆ પડી લીધી અને મગરિબનો અજાનનો ટાઈમ થઈ ગયો તો મેં આપી દીધી અજાન. મગરિબની નમાઝ પૂરી થઈ એટલે હલકા નંબર 3 નો જોડ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ હલકા નંબર 3 ના સાથીઓ અને મોલાનાએ પણ હાજરી આપી હતી અને લાસ્ટમાં બધા માટે જમવાની દાવત પણ રાખવામાં આવી હતી. વિડીયો સરસ લાગ્યો તો ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં.